કેમ છો મિત્રો? હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ બધા મજામાં હશો. તો મિત્રો કેમ વિથ જાવેદ સરની ચેનલ ઉપર તમામ મિત્રોને મોસ્ટ વેલકમ કરવામાં આવે છે. તો મિત્રો આજનો આપણો ટોપિક છે પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટેસ્ટ ઓફ આલ્કોહોલ, આલ્કોહોલની પરખ માટેની કસોટી. તો ચલો આપણે ટોપિકને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણો ટોપિક ટેસ્ટ ઓફ આલ્કોહોલ, આલ્કોહોલની પરખ માટેની કસોટી, અને આ ટોપિક છે પીઓસી નો. પીઓસી નો મતલબ છે પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓકે, ચલો તો મિત્રો સૌથી પહેલા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ વાતને. અહીંયા એક કમ્પાઉન્ડ, એક પાત્રના અંદર એક સંયોજન આપેલું છે અને સંયોજન અનનોન છે, આપણે જાણતા નહીં કે ભાઈ આલ્કોહોલ છે કે નહીં. આપણે શું કરવું છે, એને ડિટેક્ટ કરવું છે કે ભાઈ આપેલું સંયોજન આલ્કોહોલ છે એવું આપણે જણાવવું છે, ઓળખવું છે. કઈ રીતે ઓળખીશું? તો મિત્રો આના અંદર આપણે એક ટેસ્ટ કરીશું. તો આના અંદર શું કરીશું? તો આના અંદર આ જે પદાર્થ જે છે પીળા રંગનો પદાર્થ, એનું નામ પછી હું કહું છું. આ જે પીળા રંગનો પદાર્થ છે એના આના અંદર નાખીશું, અને એના અંદર નાખ્યા પછી જો આનો કલર લાલ બની જાય તો કન્ફર્મ છે કે આપેલો પદાર્થ કોણ છે? આલ્કોહોલ છે. ક્લિયર છે? તો હવે આ જે પદાર્થ પીળા રંગનો છે એનું નામ શું છે, જેને આપણે આલ્કોહોલ ના અંદર નાખવાથી એનો કલર જો લાલ બને છે? તો અહીં પીળા રંગનો જે પદાર્થ છે એનું નામ છે સેરિક એમોનિયમ નાઇટ્રેટ. સેરિક એમોનિયમ નાઇટ્રેટ. નાઇટ્રેટ. ક્લિયર છે? આ પદાર્થ જે પીળા રંગનો છે એ પદાર્થનું નામ છે સેરિક એમોનિયમ નાઇટ્રેટ. ટૂંકમાં એને આપણે કહીએ છીએ કેન. શું કહેવામાં આવે છે ટૂંકમાં એને? કેન. મતલબ સેરિક એમોનિયમ નાઇટ્રેટ. કલર એનો તમે જોઈ શકો છો, કયો કલર છે? પીળો કલર છે. ક્લિયર? અચ્છા, એનું સૂત્ર શું છે? સેરિક એમોનિયમ નાઇટ્રેટ નું સૂત્ર છે NH4 ટ્વાઇસ. ક્લિયર? NH4 ટ્વાઇસ. અહીંયા સીરિયમ, અહીંયા NO3 6. તો આ જે સૂત્ર છે એ સૂત્ર કોનું છે? સેરિક એમોનિયમ નાઇટ્રેટ નું. અચ્છા, જે સેરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે મિત્રો, એને આપણે શું કરીશું? આના અંદર નાખીશું. આપણને તો ખબર નહીં કે આલ્કોહોલ છે કે નહીં, પણ જો આ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ના ડ્રોપ્સ, ટીપા, એ જો આના અંદર નાખ્યું, અનનોન કમ્પાઉન્ડ ના અંદર, જે આપણે જાણતા નહીં, અને જો એક નાખ્યા બાદ જો આ કમ્પાઉન્ડ ના અંદર જે પદાર્થ હતો, આ જે પાત્રમાં જે પદાર્થ હતો એનો કલર જો લાલ બની જાય, કયો બની જાય? લાલ. તો પછી કન્ફર્મ છે કે આપેલો જે પદાર્થ હતો એ પદાર્થ કોણ હોય છે? કોણ હોય કે આપેલો પદાર્થ કોણ હશે? તો આલ્કોહોલ. કોણ હશે? આલ્કોહોલ. મતલબ એ છે કે આલ્કોહોલ ને ડિટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરશો? તો અગર કોઈ કમ્પાઉન્ડ આપેલું છે, ફોર એક્ઝામ્પલ તરીકે આ એક પાત્ર છે, આ પાત્રના અંદર એક કમ્પાઉન્ડ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ ભરેલું છે. આપણને એમ પૂછે કે ઓળખી બતાવો આલ્કોહોલ છે કે નહીં. તો આપણે શું કરીશું? આના અંદર સેરિક એમોનિયમ નાઇટ્રેટ નાખીશું. સેરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એનો કલર પીળો છે, અને એને આના અંદર નાખ્યું, અને નાખ્યા પછી આનું રિઝલ્ટ ચેક કરીશું. ભાઈ આમાં કલર જે છે એ લાલ બની જાય. ક્લિયર? કલર શું બને? લાલ બને. તો મિત્રો કન્ફર્મ છે કે આપેલો પદાર્થ જે છે એ આલ્કોહોલ છે. આ રીતે આપણે આલ્કોહોલને ડિટેક્ટ કરી શકીએ છીએ, પરખ કરી શકીએ છીએ. અહીંયાથી એ પણ વાત આપણે જાણી શકીએ કે આ ટેસ્ટે આપણે કયા સમૂહની હાજરી ચેક કરી શકીએ? તો હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી, કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે. શેમાં? આપેલા કમ્પાઉન્ડમાં. હાઇડ્રોક્સિલ સમૂહ મતલબ OH સમૂહ એના અંદર શું છે? તો હાજર છે. ક્લિયર? તો આ ટેસ્ટે આપણને કેટલી કોની જાણકારી મળશે? તો ફક્ત જાણકારી મળશે આલ્કોહોલ છે કે નહીં એની જાણકારી મળશે. ક્લિયર થઈ ગયું? હવે આલ્કોહોલમાં પણ અલગ અલગ પ્રકારના આલ્કોહોલ છે. તો હવે ચાલો કન્ફર્મ કરી લીધું કે આલ્કોહોલ છે. તો એ આલ્કોહોલ કયા પ્રકારનો? તો એ પ્રાથમિક આલ્કોહોલ પણ હોઈ શકે, અથવા દ્વિતીયક આલ્કોહોલ પણ હોઈ શકે, અથવા તો તૃતીયક આલ્કોહોલ પણ હોઈ શકે. કયા પ્રકારનો આલ્કોહોલ છે એના માટે અલગ ટેસ્ટ છે. આ ટેસ્ટથી તો આપણે ફક્ત એટલી જ જાણકારી મેળવી કે ભાઈ આલ્કોહોલ છે. ક્લિયર થઈ ગયો? તો સિમ્પલ ક્લિયર છે મિત્રો. તો વાત એ છે કે અગર આલ્કોહોલ છે એના અંદર સેરિક એમોનિયમ નાઇટ્રેટ નાખવામાં આવશે તો આલ્કોહોલ હશે તો એનો કલર કયો બની જશે? લાલ બનશે. ત્યાંથી આપણને ખબર પડી જશે કે આપેલો કમ્પાઉન્ડ, આપેલો પદાર્થ જે છે એ આલ્કોહોલ છે. ક્લિયર? તો ચલો હવે આપણને કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો એ પ્રાથમિક હોય અથવા દ્વિતીયક આલ્કોહોલ પણ હોઈ શકે, અથવા તો તૃતીયક આલ્કોહોલ પણ હોઈ શકે. તો એને કઈ રીતે ઓળખીશું? ચલો
તો નેક્સ્ટ આપણો ટોપિક છે પ્રયોગશાળામાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટેની કસોટીઓ. ચલો આલ્કોહોલ જે વાત તો ફાઇનલ છે, પણ હવે આલ્કોહોલમાં કયા પ્રકારનું છે તો એને ઓળખવું છે. તો એના માટે બે ફેમસ કસોટીઓ પર આજે હું ચર્ચા કરીશ. બે ફેમસ કસોટીઓ છે, એમાં એક છે વિક્ટર મેયર કસોટી. વિક્ટર મેયર કસોટી. વિક્ટર મેયર કસોટી. જો વિક્ટર મેયર કસોટીમાં શું થાય છે, ત્રણ આલ્કોહોલ લઉં છું, ત્રણોના અંદર હું પ્રક્રિયકો સ્ટેપ બાય સ્ટેપ ઉમેરતો જઈશ અને ફાઇનલ એનો કલર જે છે એના આધારે આપણને ખબર પડી જશે કે કયા પ્રકારનો આલ્કોહોલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે અગર પ્રાથમિક આલ્કોહોલ છે, ક્લિયર, અહીંયા લઈ લઈએ પ્રાથમિક આલ્કોહોલ RCH2OH. આ કયો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર. હવે વિક્ટર મેયર કસોટીમાં શું કરીશું, સ્ટેપ બાય સ્ટેપ આપણે રિએજન્ટ ઉમેરતા જશું અને ફાઇનલ પછી મતલબ કે એનો કલર ચેક કરીશું. ચલો સ્ટેપ બાય સ્ટેપ ઉમેરી. તો સૌથી પહેલા એના અંદર ઉમેરવાનું લાલ ફોસ્ફરસ પ્લસ I2. ક્લિયર. જ્યારે લાલ ફોસ્ફરસ પ્લસ I2 આના અંદર ઉમેરશો તો અહીંયાથી OH નીકળશે, આયોડિન ત્યાં લાગશે. બરાબર. પ્રક્રિયા કયા પ્રકારની છે એના પર અત્યારે આપણે કોઈ ડિસ્કશન કરતા નથી. આપણને ક્લિયર છે કે મતલબ SN2 પ્રક્રિયા થાય છે, બધી જ વાત. પરંતુ અત્યારે સિર્ફ મારે એનું રિઝલ્ટ તમને બતાવવું છે કે આનો આપણે ડીટેક ઓળખી કઈ રીતે લે. બરાબર. પ્રક્રિયાના પ્રકાર પર અત્યારે આપણે નહીં જતા. ક્લિયર. ચલો એના પછી એના અંદર શું નાખો, તો મિત્રો એના પછી એના અંદર નાખો AgNO2, સિલ્વર નાઇટ્રાઇટ નાખો. તો સિલ્વર નાઇટ્રાઇટ નાખશો તો અહીંયાથી હેલોજન દૂર થશે અને અહીંયા બનશે RCH2NO2. ક્લિયર થઈ ગયો. હવે એના અંદર શું નાખો, નાઇટ્રસ એસિડ નાખો. નાઇટ્રસ એસિડ ને હું આ રીતે લખું છું, જો ત્યાં નાખો નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ મતલબ HNO2, એને કહેવાય નાઇટ્રસ એસિડ. આનું નામ છે નાઇટ્રસ એસિડ. તો નાઇટ્રસ એસિડ નાખું તો જો આ કાર્બન જે છે એ કાર્બન સાથે કોણ છે, બે હાઇડ્રોજન છે. તો અહીંયાથી શું કરશે, આનો H2 લેશે અને અહીંયાથી ઓક્સિજન, આ રીતે પાણીનો અહીંયાથી શું કરી લેશે, દૂર કરશે. અને અહીંયા જે કમ્પાઉન્ડ બનશે, બનવા વાળું જે કમ્પાઉન્ડ છે મિત્રો, એ શું બનશે, તો RC, અહીંયા તો NO2 છે જ. ક્લિયર. અને અહીંયા શું બનાવ્યું, ડબલ બોન્ડ, પછી N અને અહીંયા શું આવશે, OH. ક્લિયર છે. આને કહેવાય છે નાઇટ્રોલિક એસિડ. આનું નામ છે નાઇટ્રોલિક એસિડ. નાઇટ્રોલિક એસિડ. ક્લિયર. હવે શું કરવાનું, તો હવે આના અંદર નાખવાનું NaOH. શું નાખ્યું, NaOH. અને NaOH નાખવાથી અહીંયા જો બ્લડ રેડ કલર આવે, કયો, બ્લડ રેડ કલર. જો બ્લડ રેડ કલર આવે તો કન્ફર્મ છે કે પ્રાથમિક આલ્કોહોલ છે. ધ્યાન રાખજો, વિક્ટર મેયર કસોટીમાં પ્રાથમિક આલ્કોહોલ કઈ રીતે ઓળખાશે. તો જો અગર આ પ્રાથમિક આલ્કોહોલ હોય, આપણને આપી દીધું કે ભાઈ આ આલ્કોહોલ કયા પ્રકારનો છે એને ઓળખી બતાવો. જો મિત્રો ધ્યાનથી સમજો, માન લો કે આના અંદર આલ્કોહોલ છે, ચલો કયા પ્રકારનો છે, પ્રાથમિક છે કે નહીં એ ચેક કરો. તો આપણે શું કરીશું, તો એના અંદર આપણે પહેલા નાખીશું, જો સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જો. ફર્સ્ટ આના અંદર આપણે નાખવાનું લાલ ફોસ્ફરસ વત્તા I2 નાખ્યું. પછી એના પછી તરત જ આપણે શું નાખીશું, તો AgNO2 નાખીશું. અને AgNO2 નાખ્યા પછી આપણે શું નાખીશું, નાઇટ્રસ એસિડ નાખીશું. અને નાઇટ્રસ એસિડ નાખ્યા પછી એના અંદર શું નાખીશું, તો NaOH નાખીશું. આ ચાર રિએજન્ટ નાખ્યા અને નાખ્યા પછી આપણે એનું રિઝલ્ટ ચેક કરીશું. અને રિઝલ્ટ ના અંદર અગર આ બ્લડ રેડ કલર બને છે તો આપેલો આલ્કોહોલ કયો છે, પ્રાથમિક આલ્કોહોલ છે. ક્લિયર છે પોઈન્ટ? ઓકે. ચલો હવે જુઓ મિત્રો, દ્વિતીયક આલ્કોહોલ ની વાત કરું. જો ધ્યાન આપો, દ્વિતીયક આલ્કોહોલ માટે વિક્ટર મેયર કસોટીમાં અગર આપણને અહીંયા દ્વિતીયક આલ્કોહોલ છે, ક્લિયર, તો અગર દ્વિતીયક આલ્કોહોલ હશે તો શું થશે, જુઓ ધ્યાન આપો. દ્વિતીયક આલ્કોહોલ હોય તો શું થશે, તો ફર્સ્ટ એના અંદર નાખો લાલ સિક્વન્સ તો એ જ રહેશે, લાલ ફોસ્ફરસ પ્લસ I2. તો અહીંયાથી OH નીકળશે, આયોડિન અહીંયા લાગી જશે, અહીંયા બનશે RCH
અહીંયા આઈ અને અહીંયા આર. ક્લિયર? પછી શું કરો તો એના અંદર નાખો AgNO2 સિલ્વર નાઇટ્રાઇટ નાખો. સિલ્વર નાઇટ્રાઇટ નાખશો તો આયોડિન દૂર થશે, NO2 લાગી જશે. તો અહીંયાથી RCH, અહીંયા NO2, અહીંયા R. પછી શું કરો એના અંદર નાઇટ્રસ એસિડ નાખો. નાઇટ્રસ એસિડ ને આ રીતે લખી દો OH, અહીંયા N ડબલ બોન્ડ O. આ રીતે નાઇટ્રસ એસિડ જો HNO2 નાઇટ્રસ એસિડ. ક્લિયર? તો નાઇટ્રસ એસિડમાં હવે શું થશે તો નાઇટ્રસ એસિડ ના અંદર અહીંયા થશે આનો H નીકળશે અને અહીંયાથી શું નીકળશે OH નીકળશે. જો ધ્યાન આપો અહીંયાથી શું નીકળશે H, અહીંયાથી OH, મતલબ પાણીનો અણુ દૂર થશે અને આ N ડબલ બોન્ડ O જે છે એ આ કાર્બન પર લાગશે. તો અહીંયા કમ્પાઉન્ડ આ રીતે બનશે R. ક્લિયર? અહીંયા C, અહીંયા તો NO2 છે જ ઓલરેડી, અહીંયા R અને અહીંયા બની જશે N ડબલ બોન્ડ O. આ રીતે બનશે. ક્લિયર થઈ ગયું? આને સ્યુડો નાઇટ્રોલ કહેવાય છે. ક્લિયર? આને કહેવાય છે સ્યુડો નાઇટ્રોલ. ક્લિયર? હવે આના અંદર NaOH ને નાખું. શું નાખું? NaOH મતલબ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને નાખું. તો અહીંયા કયો કલર આવશે? બ્લુ કલર આવશે. કયો કલર? બ્લુ. વાદળી કલર. ક્લિયર છે? અગર અહીંયા બ્લુ કલર આવે, જરા દેખાય એ રીતે લખી દો આને એકવાર. ક્લિયર? અહીંયા કયો કલર આવશે તો જવાબ છે વાદળી કલર, બ્લુ કલર. વાદળી કલર. તો જુઓ મિત્રો, અગર આ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કયા પ્રકારનો આલ્કોહોલ છે આપણને ખબર નહીં, પ્રાથમિક છે કે દ્વિતીયક, પણ આમાં હું લાલ ફોસ્ફરસ પ્લસ I2 નાખું, પછી એના અંદર AgNO2 નાખું, પછી એના અંદર નાઇટ્રસ એસિડ નાખું અને એના અંદર NaOH નાખું. એ નાખ્યા પછી જો રિઝલ્ટ આપણને બ્લુ કલર મળે છે તો કન્ફર્મ છે કે કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ છે. ધ્યાન રાખો કયો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલમાં રિઝલ્ટ શું મળતું હતું? બ્લડ રેડ કલર મળતું હતું. અને દ્વિતીયક આલ્કોહોલ છે હશે તો કયો કલર મળશે આપણને? વિક્ટર મેયર કસોટીથી બ્લુ કલર મળશે. ચલો તૃતીયક આલ્કોહોલમાં શું છે તો અહીંયા સાથે તૃતીયક આલ્કોહોલ ને જોઈ લઈએ. જો મિત્રો ફોર એક્ઝામ્પલ તરીકે આવશે તૃતીયક આલ્કોહોલ C. ક્લિયર? અહીંયા OH, અહીંયા R અને અહીંયા છે R. આ છે તૃતીયક આલ્કોહોલ. આપણે કઈ રીતે ડિટેક્ટ કરીશું? તો સેમ પ્રોસીજર છે. લાલ ફોસ્ફરસ વત્તા I2, OH દૂર થશે, આયોડિન ત્યાં લાગી જશે. ક્લિયર? તો અહીંયા R, અહીંયા લાગી ગયો આયોડિન. પછી આની AgNO2 સાથે પ્રક્રિયા કરાવો. તો AgNO2 સાથે પ્રક્રિયા કરશો તો હેલોજન દૂર થશે, I દૂર થશે, એની જગ્યા ઉપર NO2 લાગશે. તો અહીંયા R, C, R, અહીંયા R અને અહીંયા NO2. ક્લિયર છે? આ બની ગયું. હવે આની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવો. નાઇટ્રસ એસિડ HNO2. તો આ કાર્બન સાથે હાઇડ્રોજન નહીં, આ કાર્બન જે છે એના સાથે હાઇડ્રોજન નહીં. એનો મતલબ એ થાય કે અહીંયા પ્રક્રિયા થશે નહીં. ક્લિયર છે? હવે શું કરો એના અંદર NaOH નાખો. તો જ્યાં અહીંયા NaOH નાખીશું તો અહીંયા આવશે કલરલેસ. કલરલેસ મતલબ રંગવિહીન. શું આવશે? રંગવિહીન. જો રંગવિહીન આવે તો કન્ફર્મ છે કે કયો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ છે. તો આ કસોટીઓને વિક્ટર મેયર કસોટી કહેવામાં આવે છે. મતલબ ફાઇનલ કન્ક્લુઝન એ છે વિક્ટર મેયર કસોટીના અંદર કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય વિક્ટર મેયર કસોટીના અંદર જો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને અલગ અલગ રીતે આપણે ઓળખી શકીએ. જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો એ આપશે મતલબ કે રેડ કલર, દ્વિતીયક આલ્કોહોલ હશે તો એ આપશે બ્લુ કલર અને તૃતીયક આલ્કોહોલ હશે તો કલરલેસ. RBC યાદ રાખો. શું યાદ રાખો? RBC, રેડ, બ્લુ અને કલરલેસ. અગર પ્રાથમિક આલ્કોહોલ છે અને આ વિક્ટર મેયરના રિએજન્ટ ઉપયોગ કરીશું સિક્વન્સ થી, લાલ ફોસ્ફરસ પ્લસ I2, પછી એના અંદર નાખો AgNO2, પછી એમાં નાખો નાઇટ્રસ એસિડ, પછી એમાં શું ઉમેરો? NaOH. અને જો રેડ કલર આવ્યો તો કન્ફર્મ છે કે કયો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ.
અને જો બ્લુ કલર આવ્યો તો કન્ફર્મ છે કે દ્વિતીયક આલ્કોહોલ. અને જો કલરલેસ છે, કોઈ કલર ચેન્જ ના થયો, તો રંગવિહીન છે, તો પછી કયો છે? તૃતીયક આલ્કોહોલ. તો મિત્રો આ કસોટીને વિક્ટર મેયર કસોટી કહેવાય છે, જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટે વપરાય છે. એક કસોટી ક્લિયર છે દરેક જણને? વિક્ટર મેયર કસોટીમાં ક્લિયર થઈ ગયો પોઈન્ટ? બરાબર. ચલો નેક્સ્ટ બીજી કસોટી છે પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટે. બીજી કસોટી પર આપણે વાત કરીએ તો એનું નામ છે લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી પણ પ્રયોગશાળામાં શું કરે છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટે વપરાય છે. લ્યુકાસ કસોટીના અંદર લ્યુકાસનો પ્રક્રિયક વપરાય છે. કોનો? લ્યુકાસ પ્રક્રિયક. લ્યુકાસ પ્રક્રિયક, જેને ટૂંકમાં લખી દો LR, લ્યુકાસ રિએજન્ટ. અચ્છા, લ્યુકાસનો પ્રક્રિયક કયો છે? તો આ બી એક ક્વેશ્ચન પૂછે તો આપણે ધ્યાન રાખીશું. લ્યુકાસનો પ્રક્રિયક છે સાંદ્ર HCl વત્તા નિર્જલ ZnCl2. આને લ્યુકાસનો પ્રક્રિયક કહેવાય છે. અને કેવું હોવું જોઈએ? બંનેનું પ્રમાણ સમમોલર હોવું જોઈએ. સમમોલર. સમમોલર મતલબ બંનેનું પ્રમાણ સરખું હોવું જોઈએ, 1:1. ક્લિયર છે? આને કહેવાય છે લ્યુકાસ રિએજન્ટ. તો ચાલો ઓળખી લીધો દરેક જણે લ્યુકાસ રિએજન્ટ ને. તો અહીંયા પણ આપણે 3 આલ્કોહોલ છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની પરખ કરી શકે, કારણ કે ત્રણે 3 આલ્કોહોલ જે છે એની HCl સાથે રિએક્ટિવિટી, પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા અલગ અલગ છે. એટલા માટે આપણે ત્રણે 3 ને અલગ કરી શકીએ છીએ. ત્રણે 3 ને સાંદ્ર HCl સાથેની પ્રતિક્રિયાત્મકતા છે અલગ અલગ છે. જે તૃતીયક આલ્કોહોલ જે છે એ લ્યુકાસના પ્રક્રિયક સાથે ફાસ્ટ રિએક્શન કરાવે છે, પછી દ્વિતીયક આલ્કોહોલ એનાથી સ્લો કરાવે છે, અને પ્રાથમિક આલ્કોહોલ તો એકદમ સ્લો કરાવે છે રિએક્શન. તો આમની રિએક્ટિવિટી અલગ હોવાના કારણે આપણે એમને અલગ કરી શકીએ છીએ. ક્લિયર છે? તો ચલો જો કઈ રીતે શું આન્સર કરશું, જો ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ તરીકે તૃતીયક આલ્કોહોલ. ધ્યાનથી જો, આ કયો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ છે. કઈ રીતે ખબર પડી કે તૃતીયક આલ્કોહોલ છે? જો OH જે કાર્બન સાથે જોડાય, કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો તૃતીયક આલ્કોહોલ. અગર તૃતીયક આલ્કોહોલ છે એની હું લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવું, ધ્યાન આપજો. સાંદ્ર HCl વત્તા નિર્જલ ZnCl2. ક્લિયર? નિર્જલ ZnCl2. ધ્યાનથી જો સમજો. નિર્જલ ZnCl2 લ્યુકાસનો પ્રક્રિયક છે. લ્યુકાસના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવો. જો તૃતીયક આલ્કોહોલ હશે તો તરત જ ટર્બિડિટી આપશે. તરત જ ટર્બિડિટી આપશે. અગર તૃતીયક આલ્કોહોલ છે અને તૃતીયક આલ્કોહોલ ને મતલબ કે એના અંદર લ્યુકાસનો રિએજન્ટ અગર આપણે ઉમેરીશું તો શું થશે? તરત જ મતલબ કે ટર્બિડિટી તરત જ આવે છે. ધૂંધળાપણું વર્ડ આપણે NCERT એ લખેલો છે, ધૂંધળાપણું. ધૂંધળાપણું, ટર્બિડિટી. ક્લિયર? જો સમજો, પહેલા વાતને એકવાર ક્લિયર કરો. માન લો કે આ ટાઈપથી 3 આલ્કોહોલ છે અને આ 3 આલ્કોહોલના અંદર આપણે લ્યુકાસનો રિએજન્ટ નાખ્યો. લ્યુકાસનો રિએજન્ટ નાખ્યો. ટોલેન્સ નહીં ભાઈ, ટોલેન્સ નહીં. લ્યુકાસનો રિએજન્ટ નાખ્યો. આમાં પણ લ્યુકાસનો રિએજન્ટ નાખ્યો. આમાં પણ શું કર્યું? લ્યુકાસનો પ્રક્રિયક નાખ્યો. આ 3માં લ્યુકાસનો પ્રક્રિયક નાખ્યો. જેવો આપણે લ્યુકાસનો પ્રક્રિયક એના અંદર નાખ્યો, તરત જ અગર ટર્બિડિટી આવે, બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે આ A છે, આ B છે અને આ C છે. આ 3માં શું કર્યું કે 3 પાત્રો લીધા, એમાં 3 આલ્કોહોલ હતા અલગ અલગ પ્રકારના. કોઈમાં પ્રાથમિક હતો, કોઈમાં દ્વિતીયક હતો, કોઈમાં તૃતીયક હતો. આપણને તો ખબર નહીં કે આમાં કયા પ્રકારનો આલ્કોહોલ છે. તો આપણે શું કર્યું? આમાં લ્યુકાસનો પ્રક્રિયક નાખી દીધા. લ્યુકાસનો પ્રક્રિયક નાખીને આપણે એનું રિઝલ્ટ ચેક કર્યું. રિઝલ્ટ કોઈ એવું જોવા મળ્યું કે આ જે C હતું એમાં તરત જ ટર્બિડિટી આવી ગઈ. તો કન્ફર્મ થઈ ગયું કે C ના અંદર જે આલ્કોહોલ છે કયા પ્રકારનો છે? તૃતીયક. કારણ કે તૃતીયક આલ્કોહોલ હશે લ્યુકાસ રિએજન્ટ સાથે તરત જ ટર્બિડિટી આપે છે. ક્લિયર છે પોઈન્ટ? ઓકે, તો આ ખબર પડી. હવે 5 મિનિટ પછી જોયું તો 5 મિનિટ થોડી વાર નહીં, મતલબ કે 5 મિનિટ પછી ટર્બિડિટી આવી તો પછી કન્ફર્મ છે કે કયો હશે? દ્વિતીયક છે.
આ બી પાત્ર હતું એના અંદર જોયું કે ભાઈ તરત ટર્બિડિટી તો આવી નહીં. 5-7 મિનિટ ચેક કર્યું, 5-7 મિનિટ પછી જોયું કે ભાઈ હા આના અંદર ટર્બિડિટી આવી ગઈ. એનો મતલબ કે એ કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ. અને ઘણા લાંબા સમય પછી 30 મિનિટ પછી આપણે જોયું કે દ્રાવણ એમને એમ ચોખ્ખું છે, કોઈ ટર્બિડિટી આવી નહીં, તો પછી કન્ફર્મ શું થઈ જશે? કયા પ્રકારનું આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ છે. તો આ રીતે એને ઓળખે છે. ક્લિયર થઈ ગયું? તો એની ઓળખવા માટેની કસોટી છે. ક્લિયર? તો હવે જો ધ્યાન આપો, અગર તૃતીયક આલ્કોહોલ છે તો તૃતીયક આલ્કોહોલ લ્યુકાસ સાથે ઓન ધ સ્પોટ તરત જ ઇમિડિયેટલી ફાસ્ટ ટર્બિડિટી આપી દેશે. ક્લિયર? અને જો દ્વિતીયક આલ્કોહોલ હશે, જો માની લો કે અહીંયા દ્વિતીયક આલ્કોહોલ છે CH3 CH CH3 અહીંયા CH હોય છે. આ કયો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ. અને જો દ્વિતીયક આલ્કોહોલ જે છે એના અંદર લ્યુકાસ નો પ્રક્રિયક નાખ્યો સાંદ્ર HCl વત્તા નિર્જલ ZnCl2. તો ધ્યાનથી જો, તો આમાં શું થશે? 5 મિનિટ પછી શું આવશે? ટર્બિડિટી. ધ્યાન રાખજો, ધૂંધળાપણું 5 મિનિટ પછી આવશે. 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું બનશે, એમ કહી શકીએ આપણે. ક્લિયર છે? ઓન ધ સ્પોટ આવે છે. હવે આ બંનેમાં તમે વિચારી શકો છો કે તૃતીયક આલ્કોહોલે કેમ આના સાથે ફાસ્ટ રિએક્શન કર્યું અને તરત જ ટર્બિડિટી આપી. તો જવાબ એ છે કે અહીંયાથી જ્યારે OH નીકળે છે, જુઓ મિત્રો, ખાસ MCQ માટેની વાત કહું, અહીંયાથી જ્યારે OH નીકળે છે તો આ જે કાર્બોકેટાયન બને છે તૃતીયક કાર્બોકેટાયન બને છે. અને અહીંયાથી જ્યારે OH નીકળશે તો અહીંયા જે કાર્બોકેટાયન બનશે એ કયો બનશે? દ્વિતીયક કાર્બોકેટાયન. અને આ બંને કાર્બોકેટાયનમાં કયો કાર્બોકેટાયન સ્ટેબલ વધારે છે? તો જવાબ છે તૃતીય કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે. તો અહીંયા જે લ્યુકાસ જે કસોટી છે એ આલ્કોહોલની કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર ડિપેન્ડ કરશે કે જે આલ્કોહોલના અંદર કાર્બોકેટાયન સ્ટેબલ હશે એ આલ્કોહોલ લ્યુકાસ કસોટી ફાસ્ટ આપશે. મારું સ્ટેટમેન્ટને ધ્યાનથી લખજો શું કહું છું. જે આલ્કોહોલ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવશે, જે આલ્કોહોલમાંથી OH નીકળ્યા પછી કાર્બોકેટાયન સ્ટેબલ બનતો હશે, એ આલ્કોહોલ લ્યુકાસ કસોટી ફાસ્ટ કરાવશે. ક્લિયર થઈ ગયું? સ્ટેબલ કાર્બોકેટાયન બનવા વાળો કાર્બોકેટાયન જેટલો સ્ટેબલ હશે એટલી એની લ્યુકાસ કસોટી શું થશે? ફાસ્ટ થશે. અહીંયાથી કેમ આને ફાસ્ટ રિએક્શન આપ્યું તૃતીયક આલ્કોહોલે? તો આન્સર ક્લિયર થઈ ગયો. કારણ કે જ્યારે અહીંયાથી OH નીકળશે તો આનો બનવા વાળો કાર્બોકેટાયન સ્ટેબલ છે. અહીંયા દ્વિતીયક છે તો દ્વિતીયક કરતો તૃતીય કાર્બોકેટાયન કેવું છે? વધારે સ્ટેબલ છે. તો કાર્બોકેટાયન જેટલો વધારે સ્ટેબલ હશે એટલું લ્યુકાસ રિએજન્ટ, એટલું લ્યુકાસની પ્રક્રિયા એટલી ફાસ્ટ આપશે. ક્લિયર? જો પ્રાથમિકના અંદર જો પ્રાથમિકનો કેસ જો શું છે? પ્રાથમિકના અંદર જો આ પ્રાથમિક આલ્કોહોલ છે તો પ્રાથમિક આલ્કોહોલ જે છે એમાં તો કાર્બોકેટાયન એટલો બધો સ્ટેબલ છે નહીં, બરાબર? કારણ કે તો પ્રાથમિક કાર્બોકેટાયન બનશે તો કાર્બોકેટાયનના અંદર પ્રાથમિક કાર્બોકેટાયન તો લીસ્ટ સ્ટેબલ ગણાય. તૃતીયક વધારે સ્ટેબલ છે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. તો અહીંયા જે છે ને મિત્રો ધ્યાન રાખજો, અગર સાંદ્ર HCl અને નિર્જલ ZnCl2 સાથે પ્રક્રિયા કરાવો તો આની પ્રક્રિયા નહીં થાય, નહીં થાય, નહીં થાય. ધ્યાન રાખજો, કોની? પ્રાથમિક આલ્કોહોલની. પ્રાથમિક આલ્કોહોલ જે છે એની લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતી નથી. તો હવે પ્રાથમિક આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા કરાવી હોય તો શું કરવું પડશે? તો મિત્રો ધ્યાન રાખો, જો પ્રાથમિક આલ્કોહોલ હોય અને અહીંયા જો તમે સાંદ્ર HCl અને નિર્જલ ZnCl2 લીધો, મતલબ કે લ્યુકાસ નો પ્રક્રિયક લીધો, એના સાથે હીટ આપવી પડશે. ફરીથી અહીંયા લખું છું, ધ્યાન રાખજો, એના સાથે શું કરવું પડશે? હીટ આપવી પડશે. હીટ આપશો ત્યારે એની પ્રક્રિયા થશે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો પ્રાથમિક આલ્કોહોલની લ્યુકાસ કસોટી સાથે પ્રક્રિયા નહીં થતી, એમાં આપણે હીટ આપશો તો પ્રક્રિયા થશે. ક્લિયર? અને પ્રક્રિયા બહુ સ્લો હશે અને 30 મિનિટ પછી પણ દ્રાવણ કેવું રહેશે? તો 30 મિનિટ પછી પણ દ્રાવણ ચોખ્ખું રહેશે. મતલબ કે ટર્બિડિટી આવતી નથી, દ્રાવણ ચોખ્ખું રહે છે. કોનું? પ્રાથમિક આલ્કોહોલનું. ક્લિયર છે? બે વાતો કીધી છે, ધ્યાન રાખજો.
અહીંયા તો રિએક્શન નહીં થાય, હીટ આપશો તો રિએક્શન કરશે અને એ દ્રાવણ કેવું રહેશે? ચોખ્ખું રહેશે. તો મિત્રો અહીંયા વાત કન્ક્લુઝન ની વાત શું છે? તો અહીંયા કન્ક્લુઝન ની વાત એ છે કે જો તૃતીયક આલ્કોહોલ છે, તૃતીયક આલ્કોહોલ મતલબ કે એનું લ્યુકાસ સાથે રિએક્શન ફાસ્ટ થશે, લ્યુકાસ ની પ્રક્રિયા ફાસ્ટ કરાવશે. પછી દ્વિતીયક આલ્કોહોલ અને પછી શું આવશે? તો પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર છે? એક વાત. બીજી વસ્તુ અહીંયા અગર આપણને એ રીતે કે લ્યુકાસ ની પ્રક્રિયક શું છે? તો લ્યુકાસ કસોટી જે છે, લ્યુકાસ કસોટી જે છે એ મતલબ કે આલ્કોહોલ મતલબ કાર્બોકેટાયન જે છે, કાર્બોકેટાયન ની જે સ્થાયીતા છે, સ્થાયીતા ના સમપ્રમાણમાં છે. ધ્યાન રાખજો. આપણને પૂછે કે ભાઈ લ્યુકાસ ની કસોટી કયો આલ્કોહોલ ફાસ્ટ આપશે, તો આપણે શું કરીશું? એમાંથી OH ને હટાવીને કાર્બોકેટાયન બનાવીશું અને એમાં જે કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હશે એ કાર્બોકેટાયન લ્યુકાસ કસોટી ફાસ્ટ આપશે. વાત ક્લિયર થઈ ગઈ? લ્યુકાસ કસોટી જે છે કોણ ફાસ્ટ આપશે? લ્યુકાસ કસોટી ઝડપથી કોણ આપશે? તો જેટલો સ્ટેબલ કાર્બોકેટાયન. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને પૂછે, એક અહીંયા આપણને ઓપ્શન આપી દીધું CH3, અહીંયા CH2OH, એક ઓપ્શન અહીંયા આપી દીધું CH3CH, અહીંયા CH3OH, સી ઓપ્શન અહીંયા આપણને આપી દીધું, અહીંયા સી બેન્ઝીન, CH2 બેન્ઝાઇલ આલ્કોહોલ અને કંઈક ડી ઓપ્શન આપણને અહીંયા આ ટાઈપ થી આપી દીધું. જો મિત્રો ધ્યાન આપો. હવે અહીંયા પ્રશ્ન એ છે કે આમાંથી લ્યુકાસ કસોટી કયો આલ્કોહોલ ફાસ્ટ કરાવશે? લ્યુકાસ કસોટી ઝડપથી કયો આલ્કોહોલ આપશે? કયો આલ્કોહોલ આપે? આપણો ક્વેશ્ચન છે. ક્લિયર? તો આપણે શું કરીશું? તો મિત્રો સિમ્પલ OH ને હટાવીને કાર્બોકેટાયન બનાવો, જે કાર્બોકેટાયન સ્ટેબલ એની લ્યુકાસ કસોટી ફાસ્ટ. ચલો સ્ટાર્ટ કરીએ વાતને. તો અહીંયાથી OH ને હટાવો તો અહીંયા બન્યો કાર્બોકેટાયન. કયા પ્રકારનો કાર્બોકેટાયન બન્યો? પ્રાથમિક કાર્બોકેટાયન. અહીંયાથી OH ને હટાવો, અહીંયા બનાવો કાર્બોકેટાયન. કયા પ્રકારનો કાર્બોકેટાયન બન્યો? દ્વિતીય કાર્બોકેટાયન. ક્લિયર? અહીંયાથી OH ને હટાવો, અહીંયા બન્યો કાર્બોકેટાયન. આને કહેવાય બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. અહીંયાથી OH ને હટાવો અને અહીંયા બન્યો કાર્બોકેટાયન. આ કયું છે? પ્રાથમિક કાર્બોકેટાયન. તો મિત્રો આ ચારમાંથી કયો કાર્બોકેટાયન સ્ટેબલ છે? તો દરેકને ક્લિયર છે ભાઈ, દરેકને ક્લિયર છે કે આ કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે. કેમ? કારણ કે આને રેઝોનન્સ થી સ્ટેબિલિટી મળે છે. જો પાઈ સિગ્મા પ્લસ બેન્ઝીન નું અહીંયા ભયંકર રેઝોનન્સ મળે છે અને અહીંયા આ કાર્બોકેટાયન સ્ટેબલ છે. શેના કારણે સ્ટેબલ છે? ડ્યુ ટુ રેઝોનન્સ. ડ્યુ ટુ રેઝોનન્સ. રેઝોનન્સના કારણે સ્ટેબલ છે. એનો મતલબ કે સૌથી સ્ટેબલ કાર્બોકેટાયન આ ચારમાંથી કયો છે? આ છે. એનો મતલબ એ છે કે લ્યુકાસ કસોટી બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે એ આ ચારમાંથી ફાસ્ટ આપશે. વાત ક્લિયર થઈ ગઈ? ક્લિયર છે પોઈન્ટ? બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે એ શું કરશે? ફાસ્ટ આપશે. હાલાકે આ બેન્ઝાઇલ આલ્કોહોલમાં આલ્કોહોલ પ્રાથમિક પ્રકારનો છે. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ વાત કહું છું. અહીંયા આલ્કોહોલ તો પ્રાથમિક છે. જો OH જે કાર્બન સાથે એટલે બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. તો આપણે મતલબ કે જોઈ જોઈએ કે અગર કાર્બોકેટાયન સ્ટેબલ બનતો હશે તો એની લ્યુકાસ કસોટી ફાસ્ટ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે જુઓ, એક હજુ ઉદાહરણ આપો, ધ્યાનથી જુઓ. ફોર એક્ઝામ્પલ તરીકે એક તો આ છે કે ભાઈ CH3, અહીંયા CH2, અહીંયા CH2OH અને એક અહીંયા છે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા CH2OH. આ બંનેના અંદર લ્યુકાસ કસોટી કયો આલ્કોહોલ ઝડપથી આપશે? લ્યુકાસ કસોટી કોણ ઝડપથી આપશે? લખી દો અહીંયા. લ્યુકાસ કસોટી કોણ ઝડપથી આપે છે? ધ્યાન રાખજો.
તો હવે જો આ એ પ્રાથમિક છે, આ એ પ્રાથમિક છે, તો મિત્રો વાત ખાલી પ્રાથમિકની નથી. આપણે તો એ વાતને ધ્યાન રાખીશું કે સ્ટેબલ કાર્બોકેટાયન લ્યુકાસ રિએક્શન ફાસ્ટ કરાવશે. કાર્બોકેટાયન કઈ રીતે બનાવીશું? OH ને દૂર કરી અને કાર્બોકેટાયન ને બનાવીશું. ઓકે, તો ચલો આન્સર શું આવશે? આન્સર તો લગભગ દરેક વિદ્યાર્થી આન્સર આપ્યો જ હશે અને આન્સર બી જ આપ્યો છે. કેમ કે અહીંયા રેઝોનન્સ થાય છે. જો પાઈ સિગ્મા પ્લસ પાઈ સિગ્મા પ્લસ રેઝોનન્સ છે. શું છે? રેઝોનન્સ. તો રેઝોનન્સ ના કારણે આ કાર્બોકેટાયન શું છે? રેઝોનન્સ ના કારણે કાર્બોકેટાયન સ્ટેબલ છે. અહીંયા રેઝોનન્સ ના કારણે સ્ટેબલ છે. તો આ બંનેમાંથી કયો કાર્બોકેટાયન વધારે સ્ટેબલ થયો? તો બી વાળો. એનો મતલબ કે આ જે આલ્કોહોલ છે એ લ્યુકાસ કસોટી ફાસ્ટ આપશે. ક્લિયર થઈ ગયો મિત્રો? તો આ પોઈન્ટ હતા આપણા, મતલબ કે આલ્કોહોલની પરખ માટેની કસોટીના. એકવાર જોઈ લો, રિવ્યુ જોઈ લો. ફર્સ્ટ આપણે શું કર્યું? આલ્કોહોલ છે કે નહીં એને ઓળખી બતાવ્યું. એને ઓળખવા માટે કોની મદદ લીધી? સેરિક એમોનિયમ નાઇટ્રેટની. ક્લિયર છે? પછી આપણે શું કર્યું? આલ્કોહોલ કન્ફર્મ થઈ ગયું કે આલ્કોહોલ છે. હવે કયા પ્રકારનો છે? તો એના માટે આપણે શું કર્યું? વિક્ટર મેયર કસોટી કરાય. વિક્ટર મેયર કસોટીના અંદર તમારે શું યાદ રાખવાનું? RBC પ્રાથમિક આલ્કોહોલ રેડ બ્લુ કલર આપશે, દ્વિતીયક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ બ્લડ રેડ કલર આપશે, દ્વિતીયક આલ્કોહોલ બ્લુ કલર આપશે અને તૃતીયક આલ્કોહોલ કલરલેસ થશે. એના પછી આપણે શું કર્યું? લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટીમાં લ્યુકાસનો રિએજન્ટ આ છે, સાંદ્ર HCl નિર્જન ZnCl2. તૃતીયક આલ્કોહોલ ઓન ધ સ્પોટ ટર્બિડિટી આપી દેશે. દ્વિતીયક આલ્કોહોલ 5 મિનિટ પછી ટર્બિડિટી આપશે અને પ્રાથમિક આલ્કોહોલ લાંબા સમય પછી પણ ચોખ્ખો રહેશે, કોઈ ફરક પડશે નહીં. વાત ત્યાં સુધી નહીં અટકતી કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ છે, બલકે આ 3 જણમાં રિએક્ટિવિટી કોની ફાસ્ટ હતી? તો કાર્બોકેટાયન જેનો સ્ટેબલ હતો. ક્લિયર છે? તો ટૂંકમાં લ્યુકાસના પ્રક્રિયક માટે મહત્વપૂર્ણ પોઈન્ટ આપણો એ જ રહેશે કે જો લ્યુકાસ કસોટી કોણ ફાસ્ટ આપશે? તો જવાબ એ છે કયો આલ્કોહોલ? તો જે આલ્કોહોલ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવતો હશે એ આલ્કોહોલની લ્યુકાસ કસોટી કેવી રહેશે? ફાસ્ટ થશે. ક્લિયર થઈ ગયો મિત્રો? તો આ પોઈન્ટ હતો આપણો આલ્કોહોલની પરખ માટેની કસોટી પ્લસ પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કઈ રીતે પરખવામાં આવે છે, ડિસ્ટિંગ્યુશ કઈ રીતે કરવામાં આવે છે, એને ભેદ પારખવા માટે, અલગ કરવા માટેની આ કસોટીઓ છે. ક્લિયર છે મિત્રો? તો આજે અહીંયા સુધી રાખીશું. ક્લિયર છે? તો મિત્રો ખૂબ જ અભ્યાસ કરો, પઢાઈ કરતે રહ્યો. ઓકે, ઓલ ધ બેસ્ટ.